સોમનાથ મહાદેવ। તમારું મારા ન્યૂ બ્લોગની અંદર સ્વાગત છે। હું છું કાવ્યા। તો આજે આપણે ફરી પાછો બ્લોગ બનાવીએ છીએ, કારણ કે આપણે જે રેસિપીના નાના નાના શોર્ટ વિડીયોઝ અને મારા ઇન્સ્ટામાંથી મેં શોર્ટ વિડીયોઝ નાખ્યા, જેથી કરીને મારા વોચ ટાઈમમાં મને ઘણો બધો સપોર્ટ મળ્યો અને તમે પણ ઘણો બધો સપોર્ટ આપો છો। તો આપણે આજે પાછો એક નાનકડો બ્લોગ શૂટ કરીશું, એમાં પણ રેસિપી જ કંઈક કરીશું। પણ અત્યારે વાત કરીએ છીએ કે આપણે પહેલાં વાત કરી હતી કે આપણે કમેન્ટને નેક્સ્ટ વિડીયોની અંદર રિવીલ કરશું, પણ કોઈની બહુ એવી બેસ્ટ કમેન્ટ આવતી નહોતી બધા વિડીયોમાં, અને અમુકમાં આવી છે। તો આપણે આજે રીડ કરી કે શું શું કમેન્ટ આવી છે એ। તો પહેલાં તો જે સરગવાના શાકનું નાખ્યું હતું ને વિડીયોઝ, એની અંદર કમેન્ટ આવી છે કે ગોસાઈ કરીને કે આ સાચી વાત છે કે અમે આવું કે શાક ખાધું નથી, જોયું નથી, મસ્ત રેસિપી। અને હાર્દિક ગોસ્વામી કરીને એનો એક આવ્યું કે બહુ મસ્ત બનાવ્યું છે, તો સરસ, થેન્ક યુ। અને પાણીપુરીની અંદર જે આપણે વિડીયો અપલોડ કર્યો હતો, પાણીપુરીનો જે વિડીયો અપલોડ કર્યો ને, એમાં બી કમેન્ટ આવી હતી કે તમારો અરવિંદભાઈ ચૌહાણ કરીને કે તમે લોકો અમને મતલબ તમારો હોમ ટૂર વિડીયો કરાવો અને તમારા ફેમિલી મેમ્બર્સને મળાવો। તો ચોક્કસ હોમ ટૂર વિડીયો પણ કરશું અને ફેમિલી મેમ્બર્સને પણ મળાવશું, પણ એના માટે વેટ કરવો પડશે। અમારા ક્યાં હોમ છે, કેટલા હોમ છે, ક્યાં કેવી રીતે રહીએ છીએ, ફેમિલી મેમ્બર્સ પણ અમારું મોટું જ છે, જોઈન્ટ ફેમિલી જ છે। તો હોમ ટૂર ફેમિલી મેમ્બર્સ તો મળાવી દઈશ, બટ હોમ ટૂર વિડીયોઝ એ હું પછી કરીશ, અત્યારે નહીં કરું। તો એના માટે તમારે રાહ જોવી પડશે। કહી દઉં કે હા 3 હોમ છે અમારા, અત્યારે આ રહી છે બે બીજા, પણ બધાના જ આપણે હોમ ટૂર કરાવશું, મસ્ત વિડીયોઝ બનાવશું। પણ ચાલો અત્યારે એ હોમ ટૂર વિડીયોઝ નહીં કરીએ, પછી કરશું। અને પછી એનો આવ્યો હતો કે પાણીપુરીની રેસિપીમાં મસ્ત તમારે પાણીપુરીની રેસિપી શું હું જરૂર ટ્રાય કરીશ, અને ખાસ કરીને લસણનું પાણી, તો યસ, લસણનું પાણી બહુ જ મસ્ત બનાવ્યું હતું, અને તમે પણ ટ્રાય કરજો, મસ્ત। ચલો હવે આપણે જાજો ટાઈમ નહીં લઈએ ને આપણે ન્યૂ રેસિપી સ્ટાર્ટ કરીએ। જે 5 જ મિનિટમાં આપણે પડ્યા હોય ભાત અને એમ થાય ઉપયોગ એનો શું કરવો, તો આપણે એવી રેસિપી છે કે પડેલા ભાત હોય, બપોરે બનાવેલા હોય, અને રોંઢે નાસ્તામાં આપણે 5 જ મિનિટમાં ઝટપટથી બનાવવું હોય તો શું બનાવવું, તો ચાલો સ્ટાર્ટ કરીએ। બટેકા ફોલાઈ ગયા અને આમાં ડુંગળી ને મરચી, આમાં છે ને ઘણું બધું તમારે જેટલું નાખવું હોય ને એટલું તમે એડ કરી શકો છો, એવું નથી કે આજે આપણે એડ કરી શકીએ। હવે આપણે આ છે ને પહેલાં ત્યાં વહેતું પાણી છે ને ત્યાં કચરો નાખી આવીએ, એટલે પાણી સીધું વહીને જતો રહેશે। જો અહીંયા છે ને પાણી વહેતું છે, ત્યાં આવીને આપણે ખોટું ડસ્ટબિનનું કષ્ટ ન લેવું, ત્યાંથી પાણી એટલે વહેતું પાણી હતું એટલે નાખીએ આપીએ, બાકી તો બહાર ફેંકી નહીં જનાર, ડસ્ટબિનમાં જ નાખીએ। એટલે નાખી શકો, પણ મેં મારી પાસે જે રાખ્યું છે કોથમીર, કેપ્સિકમ, ગાજર બધું વહીતા હતા ને બપોરના જે ભાત નાખી દેવાના છે। આટલા બધા તો પછી અમારે ખાવાવાળા ઘટશે, એટલા બધા કોઈ ખાવાવાળા નથી, એટલે પછી મારે હવે જેટલું જોશે એટલું જ હું લઈશ। મેં 2-3 ચમચા જેટલા ભાત લઈ લીધા છે, એની અંદર બે મોટા બટેકા જેટલા નાખી દઈશું, 2 થી 2.5 જેટલા। એની અંદર છે ને એટલો લીંબુનો રસ, અને આમાં છે ને થોડુંક આદુ મરચી નાખીશું, અને ડુંગળી, આપણે આદુ મરચી ને ડુંગળી આપણે છે ને આપણા ઘરેલું મસાલાનો યુઝ કરીશું। અડધી ચમચી જેટલી હિંગ નાખી દેવાની છે। ચટણી મરચી છે ને એટલે ચટણી બહુ નાખવાની નથી જરૂર, પણ તો થોડીક નાખીએ આપણે,
થોડુંક એવું જીરું નાખી દઈએ અને થોડીક એવી જ હળદર. હવે મેં છે ને બટેકા બાફવામાં મીઠું નાખ્યું હતું ને ભાતમાં મીઠું હતું, એટલે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. તમારે જેવું હોય એ પ્રમાણે નાખવાનું. લીંબુનો રસ નાખ્યો છે ને એટલે થોડીક એવી ખાંડ નાખી દો. આમાં ગરમ મસાલો ને એવું પણ એડ કરી શકાય, પણ ગરમ મસાલો અમારા પપ્પાને ને અમને બધાને હું ઓછો જ ખાઉં છું ગરમ મસાલો અમારા ઘરમાં, એટલે નથી નાખતી. નહીં ત્યારે તમને ભાવતું તો નાખ. હવે આને છે ને બરાબર રીતે આવી રીતે મિક્સ કરી નાખો. જો અહીંયા ટફીને કેટલી બધી ભૂખ લાગી છે. ટફી આલે મમ્મા. આમ જો એ બટેકા તૂટી જ પડ્યો છે. તો આવી રીતે આપણે છે ને પેલા મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ ગયું. ચાલો હવે આપણે આગળ રેસીપી સ્ટાર્ટ કરીએ. હવે આપણી લોટી ગરમ થઈ ગઈ છે. બંને બાજુ પલટાવું. જો આવી રીતે છે ને તેલ નાખી અને આવી બધી મૂકી દેવાની છે, અને પછી આપણે એને પલટાવીને મસ્ત ચોળી નાખવાનું. પછી ફેરવી નાખવાનું. હજી આ ચડી નથી એક બાજુ ને ફેરવી નાખી, પણ આવી રીતે કરવાની છે. જો જોઈ શકો છો આ છે ને ગેસની ફ્લેમ મેં ધીમી કરી દીધી છે, અને આપણે હવે આને ધીમી આંચે છે ને મસ્ત આવી રીતે તોડવાની છે. આખી આમ સરસ બ્રાઉન કલર જેવી થઈ જાય ને ત્યાં સુધી પછી લઈ લેવાની, એટલે મસ્ત થોડી અંદરથી સોફ્ટ અને બહાર ક્રિસ્પી જેવી મસ્ત બની જાય. ચાલો બની જાય ને એટલે બતાવું. હવે તમે જોઈ શકો છો આ જો એકદમ મસ્ત થોડી ક્રિસ્પી અને સોફ્ટ રેડી છે. અને આ આવી રીતે કરી છે, ઓછું ઓઇલ જોઈ અને ખાવામાં પણ મજા આવે. અને વેદુને આવી બોલ્સ ટાઈપની પસંદ છે, કારણ કે આ વધારે થોડી ક્રિસ્પી થાય, તો આવી રીતે પણ કરી શકાય. મેં કીધું બંને રેસીપી, કારણ કે વેદુને હું બનાવું છું તો એને બોલ્સ ટાઈપની પસંદ છે. તો આવી રીતે જો આ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા. હજી આને થોડાક આપણે બ્રાઉન જેવા કરવાના છે, પછી લેવાના છે, એટલે થોડાક વધારે ક્રિસ્પી થઈ જશે. તો ચાલો બંને આ તો રેડી થઈ ગયા, મારા માટે છે, આ વેદુ માટે છે. તો ચાલો હવે બંને રેડી કરીને જ બતાવો. લાગે છે આવો આવો ઉપર આગ ઉપર એક વાર મસ્ત. આમ જો આ શું કર્યું આને, આમ જો આ વેદુ એ છે ને એનો રેનકોટ ઘરે પડ્યો રહ્યો છે,
તો આ નીકનો રેનકોટ પહેરી લીધો. વેદુ આ ટકી આમ જો તારી રાહ જોઈશ, આ બાજુ જ આવતો ને, કારણ કે તમારે બેન આવીને મિલન મુલાકાત કરવી પડે. અરે આમ તો જો એ સીધો જ એને મોઢે જ ચોટશે. જો ઓહો જો અરે જોયું તો હું ને વેદુ છે ને બંને ટેસ્ટ કરવા બેસી ગયા. નહીં વેદુ કેવું બન્યું છે? મસ્ત. તમે ટ્રાય કરજો, ફટાફટ બની જાય 5 મિનિટમાં. અને આ બોલ રહે ને, આ આપણે જે ઓછું ઓઇલ ખાવું હોય તો ચાલે, પણ વરસાદ હોય ને તો આવું જમવાની મજા આવે. તીખું મસ્ત તીખું છે, કારણ કે મરચી નાખી છે ને તો મસ્ત ચટપટું તીખું બન્યું છે, જોરદાર. તો તમે ટ્રાય કરજો. ભાત વધે ને તો જવા ના દેતા. અને આ બહુ જ મસ્ત બને છે, એકદમ ટેસ્ટી લાગે છે. આમાં થોડીક વાર લાગશે. આ બોલ ટાઈપનું કરજો, મજા આવશે. હું જાજુ આવું જ કરું. આજ મેં આ ટ્રાય કર્યું તો મસ્ત બન્યું છે, ટ્રાય કરજો. અને હવે હું વેદુભાઈ જો સ્કૂલે થયેલા છે ને, સારું ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. આમાં તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશું. રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારી પાસે પણ ભાત વધે તો આવી એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને છે. સારું ચાલો વિડીયોને અહીંયા જ એન્ડ કરી અને કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. બાય બાય.